ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનું મારું વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે ધાબા ઉપર અને લગભગ 9 વાગ્યા છે. વ્લોગ થોડો મોડો સ્ટાર્ટ કર્યો હોય કારણ કે આખી રાતનો વરસાદ ચાલુ. હવે થોડો એક ફોરો પડ્યો હોય તો તમને બતાવી દો, બધી બાજુ પાણી ભરાઈ ગયું હોય. અને પાટણમાં તો ઓછો વરસાદ છે, બાકી સિદ્ધપુર મહેસાણા એ બાજુ બહુ જ વરસાદ ચાલુ છે. અત્યારે વિડીયો જોયો ને ન્યૂઝ જોયા એટલે ખબર પડી આપણને. તો પેલું બાજુ કેમેરો કરવો છે પણ જોઈ લો સર, માતાજી વાળું આખું મેદાન પાણીથી ભરાઈ ગયું હોય. અને આ ભાગમાં બધે પાણી છે. અને આપણા બાજુ પાટણ હતા ને, હું પાછળનો ભાગ બતાવું. પાછળ તો અમારે પેક થઈ ગયું બધું પાણીથી. હમણાં ખેતર જોવો, ખાલી ખેતર ભરાઈ ગયા પાણીથી. ને હવે પાછળના ભાગે સત્યા પાછળના ભાગે પાણી. ઓય ઉભો થા. હા, જો સત્ય હવારા નારે વરસાદમાં ના આવે. પગ બોલ હેડ વરસા એક ગીત ગઈ નાસ ઉતવાળું. હા, જો સત્ય વરસાદનું ગીત ગઈ નાખ્યું. અને જો અમારે પાણી આ બાજુ કેટલું બધું આવે. આ બાજુ પછી પેલા લગન લાલો બાપો ઊભા એ કારણ બે જો આખી પાણીમાં સબ આપણે બે પાણીમાં બહુ પાણી ભરાણું એ કારણ તો આ રહ્યું ને. આ પેલી સોસાયટીનું પાણી તોડ્યું, જે આપણા વૃદ્ધામ સોસાયટી છે એ સોસાયટીનું પાણી આખું, એમ કે બહુ મોટી સોસાયટી છે ને, એનું પાણી તોડીને એટલે અમારું હોય બધું ભરાઈ જાય. હવે લેબડો આડો હોય દેખાતું નહીં ને પાણી બહુ આવે. જો હવે પેલો આપણે વિડીયો શૂટિંગ ચાલુ હોય ને હજી બધું પાણી જ છે. તો વરસાદ તો ફરીથી ચાલુ થઈ ગયો પાછો. નોકરી મારે આમ તો સવાર જવાનું હતું, પણ સંદીપલાલ કે હવે તમારે તકલીફ છે તો હાલ તમારે આબુ નહીં. સવારે હું જતો બપોરે પાછું મારે જવાનું થાય. અને ઓપનિંગમાં એમ કે જો કદાચ જવાનું થાય તો મારો તો મેળ નહીં જ આવે, બીજા બધા જાહી આપણે. અને એ લગભગ અમુક જગ્યાએ કેન્સલ રાખવાનું કહેતા હતા કારણ કે વરસાદ સિદ્ધપુરમાં અતિશય વરસાદ છે. અત્યારે ત્યાંનું વિડીયો આવ્યું હતું, લગભગ બહુ પાણી છે એમ. બરાબર, તો જે થાય એ આપણે આગળ જણાવશું. અને હાલ મારે જવું છે માતાજી દર્શન કરવા. તો આર્યો અમારા ઘરનો પાછળનો ભાગ અહીંથી અમારે હેડીને હોય આબાનું હોય છે. અને જો જેટલું પાણી લગભગ આ સોસાયટી દેખાય ને મમ્મી, અરે એ કારણ આખા વંડાનું પાણી હોય આવા. શું પાણી હેડે જુઓ. સત્ય તો સવારનો નાવા વરસાદમાં જ નહીં કંધા તો જેવા પાણીમાં સવારમાં ઉઠે ને તારનો ભાડું આ રિમોટોલો લડે બે કોણ કના હાથમાં જાય રિમોટ હવે જેડી લઈને મારી વગાડી હાલ રોરાઈ હાલે ને. અરે આવું ને આવું તો લઈને મારીને લઈ લીધું તાર જેડી લઈ રહી હાલ લે આવ્યું. તો બપોરનો 1 વાગ્યો છે અને ખાઈ પીને હવે હું હેડ્યો છું નોકરી કારણ કે વરસાદ રહી ગયો હતો. ફટાફટ નોકરી હું જતો રહું ને હાલ આવ્યો છું હું ઇલુવાના ઘેર. ઇલું ઢોતો પાડ્યો હતો તો ચમ રોવી મને કે ખાલી એ ચાલ હાલ મોજા માટે લડી બે હાલ. એ ઇલુ વાત કહું, તાર કાલ કમેન્ટ આવી હતી કે ઇલુ મસ્ત ગીત ગાય તો ઇલુ જોડે હાલ કેવું તમારા ભાઈ હલકી એ ગીત ગાવાનું હલકી બગા આ હું તને બીજા લઈ આવું. હવે આના મોજા હાથમાં આવે તો આ ગીત ગાય. તમારા હંગત પાર્લરે લઈ જાય હેડવાજી. ફાઇનલી ઇલુના હાથમાં હવે મોજા આવી ગયા છે. વનુ એ મોજા આવી દીધા તો હવે ઇલુ આપણે ગીત ગાયા ગઈ ના છે. તને આવડે ગીત ગઈ ના છે. બીજું એક સારું રવા દે કી
એ તો ગોડો અરે સમજ્યા તો નહીં પાગલ બરાબર તો તો આપણે કમેન્ટ હતી તો એને રિપ્લાય આપી દીધો અને જેવું ગીત શબ્દો સાચા હોય ખોટા હોય એક્સેપ્ટ કરી લેજો. અમારે એટલું આવું જ ગીત આવડે નહીં પણ મસ્ત ગાયું. હવે એ મોટું ખુલ્લું કરીને ગયા વાત કહું આમ તારી મોટું ખુલ્લું આલુ આલુ થયેલી આલુ એકવાર હસી લો આપણે વિડીયોમાં હો ઉતવાડું તો એને હસી લીધું હોય તો મારા હવે જવું છે નોકરી. તો નોકરી જાતે જાતે વચ્ચે પાર્લર ઉપર આવીને હું બેસી રહ્યો હું લગભગ 1:30 વાગ્યો છે. 1:30 વાગે ને લ્યા બોલ 1:25 થઈ અને આર્યું હોય રડતું આવ્યું છે તો મહેણા જુ નહીં વરસાદના કારણે અને અમારા દિલીપ ગયો મહેણા. હું ભલે મહેણા ગયો નહીં પણ તમને વિડીયો આવી જા બરાબર. મહેણાનો વિડીયો મારા વિડીયોમાં આવી જા વાત કરી હા ના હોય ઘેર બેઠે વિડીયો આપણે આમાં નાખવાનું છે સરસ બરાબર. તો આમ તો કદાચ આપણે સેટિંગ હોત તો જો પણ નોકરી હતી. બીજી વાત કે વરસાદ વધારે હતો એટલે સિદ્ધપુરનું ઓપનિંગ કેન્સલ કર્યું. મહેણાનું હોય અને લગભગ વિજાપુરનું હશે એટલે બરાબર. તો મહેણાનું જો દિલીપ વિડીયો મેં ઉતારવાનું કીધું હોય એ લાવશે તો મારા વિડીયોમાં જોઈન્ટ કરી દે. અને હું પાર્લરે હરીબાની ચા લેવા માટે આવ્યો હું બરાબર. શું પંપે 2 જણા માટે હરીબાની ચા લઈ જવાની 500 ચા આપો નાગજીભાઈ પાર્લરવાળા એટલે લાગી ઓય બતાવું બતાવતો હતો હવે હું બતાવ રિટર્ન કોણ હાર્યું તારો ભાઈ મોટો કોણ હાલ્યા 3 જણા છીએ યાર અર્જુન કરણ ના ભી બરાબર. તો તમે 3 હંગાત કરી ના જોયા હોય તો જોઈ લેજો બસ. મારા ઇન્સ્ટાગ્રામના સ્ટેટસમાં સ્ટોરી મેં લગાવેલી છે અર્જુનભાઈનો બર્થડે હતો એટલે. તો આપણે હરીબાની ચા આવી ગઈ છે પહેલાં મારે વિડીયો ચાલુ હતું બતાવું તો આપણે હરીબાની ચા લઈ લીધી છે અને હવે આ ચા લઈને જઉં છું હું ડાયરેક્ટ હવે નોકરી. સાધન મળે તો પેલો તો મને મેળવા આવતો નહીં. મેળવા આવી હેડ નહીં આબુ પણ મેળવા બની ના પાડે તો મારા સાધનમાં જ જવું પડશે. તો 2 વાગવામાં 8 મિનિટની વાર છે અને 8 મિનિટ પહેલાં મેં તમને છોડાયા. 8 મિનિટ લખી દેજો મારા ખાતામાં બરાબર. તો આ તો પેલા 2 જણા આવ્યા નહીં કારણ કે તો કે આયા નહીં વિડીયો જોઈ ને તો ખાસ કહું ને તો આવ્યા નહીં 2 જણા વિડીયો જોઈ પાછા રોજ એટલે એને ખાસ કહું નહીં વિડીયોમાં જોઈ લે એથી કારણ કે આપણે બોલ્યા અને તમારી ચા હું લાવી દીધી છે મંગાવતા હતા પણ મને યાદ નતું આવતું. મહારાજની તમારી ચા છે હા એમ જ આપણે મોટા ભાગની વસ્તુ એમ જ હોય કિચન વાળામાં વડીલોની હા એમ. આજે 4 જગ્યાએ ઓપનિંગ હતું એમાંથી સિદ્ધપુર બંધ રાખ્યું કારણ કે સિદ્ધપુરમાં અતિશય વરસાદ. એ કાકોશીમાં કોઈક પાણી આવી ગયું વધારે હા એટલે આપણા બાજુમાં આવ્યું કાકોશી ગામ એમાં પાણી વધારે આવી ગયું છે. ગામ પાણીમાં આપે એવું વાત આપણે જોયું વિડીયો જોયું તો 1 પેકેટ ઓમનું હતું 1 પેકેટ હતું મહારાજનું તો 1000 રૂપિયા લાવો. આપણે ઓળખીતા માટે 1000 રૂપિયા લાવવાનો ના હો. આપણો ચાનો જે ભાવ રેગ્યુલર છે કોઈ જોડેથી રૂપિયા વધારે નહીં. તો હવે મારી નોકરી ચાલુ કરી દઉં. આજ તો મારે જ બધું કામ કરવાનું હોય કારણ કે પેલા 2 તો આવ્યા નહીં. એમને કદાચ ફોન કરું જો આવે તો કારણ કે ભાઈ એવું આ મશીનમાં એવું છે ને કે જો વચ્ચે 1-2 દિવસનો ગાળો રહી જાય તો પાછું ભૂલાઈ જવાય. અને પછી દિલાઈવન ફોન કરું કે મહેણાના શું હાલ છે. જો કે મહેણામાં આયોજન સારું છે તો મારી જોડે ત્યાંથી વિડીયો આવી ગયો હતો મસ્ત. એ લોકોએ આયોજન કર્યું હતું વરસાદમાં ના પલળે એવું એટલે ત્યાંનું આપણે ઓપનિંગ ચાલુ રાખ્યું. તો દિલીપ પણ વિડીયો આપશે તો હું એ બતાવી દઉં બરાબર. બાકી તું કે ખબર આવે છે
તો નોકરીથી ઘરે આવીને જમીન આવી જશું હું હરિબારના પાર્લર ઉપર અને બીજું શું કહેતો હતો નોકરી પહોંચ્યો એ પછી મેં કેમેરો ચાલુ કર્યો નતો જે આપણે વિડીયો બતાવવાના મેં કીધા હતા એ વિડીયો ખાલી બતાવી દીધા હતા ઘેર બેઠે બેઠે બરાબર કારણ કે હું તો જ્યો નતો પણ અમારા દિલો અમારા ભૂલા ના દિલાને કહી દીધું હતું એટલે દિલે આપણે કટાવી દીધા હતા બરાબર અને પાર્લર ઉપર બેઠો છે ગુલ્લ્યું પેલું બા રમજી અને તમે ઓળખતા જશો ભાઈ તમે નામ મૂકું તમે નામ કેવું નહીં કમેન્ટમાં જણાવજો. હા તો કમેન્ટમાં જણાવી દેજો આવા જો બીજી આવા એમ નહીં એક વસ્તુ તો સમજ અત્યારે માણસો નામ લેવા જોર આવે ચાહકો ઠીક તે મને નામ કહેજો. ચાહકો ની વિતો હું પડીએ કમેન્ટ નામ લખી ચાહકો ની વિતો હું પડીએ કે એનું નામ લખી ના ના લક્ષી લક્ષી. અને હું બીજું ખાસ વાત બીજી એક વાત કહું કે તમે કયું નામ લખશો કારણ કે વાના તો 3-4 નામ છે એ હા 100 નામ નહીં 100 નામ અલ્યા વો યાદ આવ્યા મને 100 નામમાંથી કયું લખશો કારણ કે બધા અલગ અલગ નામથી બોલાવતા હોય એના ઘરમાં અલગ બોલાવે અને એનો મિત્ર સર્કલમાં અલગ ચાહકો આગળ અલગ ચેનલમાં અલગ વાના દોડે અલગ આવું બધું ચાલે બરાબર તો આપણે મેહાણાથી હજુ સુધી ટીમ આવી નહીં કારણ કે એમને થોડું બીજું કામ હતું એટલે એક રોકાણા છે અને હવે આવશી અને વિડીયો તો તમે જોઈ જ લીધો કે મેહાણામાં જેવી બૂમ પડાઈ હતી ભાઈ દિલ્હી તો અમારું એ આવ્યો લ્યા એ આવ્યો મેહાણાથી આવ્યો છો નામ લીધું ને હીરો ગયો તો મેહાણા અલે જઈ ગયો આપણો વિરોધ થઈ ગયો જોઈ જો રે બ્લોગર ભાઈઓની બરાબર તો હું હાલ એમ કહેતો હતો કે બધા નહીં આવ્યા પણ આપણે માહી આવ્યો એટલે બધા આવી ગયા છે આ તો ખાલી એક ઘડીક પૂરતી મજાક બાકી કોઈ નહીં હો તો હવે મારે વિડીયો એડિટિંગ કરવું છે અપલોડ કરવું છે પેલા પણ વાતે વળી ગયો તો આજનો બ્લોગ વિડીયો આટલે એન્ડ કરું છું તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ હા મને તો સારું હાલ તો બોલે ને એનો મને બહુ ખરાબ લાગ્યું કશો વાંધો નહીં ગુડ નાઇટ જય માતા